હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશમાં લેખન વિભાગમાં આજે આપણે ઈમેલ રાઇટિંગમાં કમ્પ્લેન ઈમેલ લખતા શીખીશું. કમ્પ્લેન ઈમેલ્સ એટલે ફરિયાદ કરતા ઈમેલ્સ. કોઈ સુવિધા બાબતે, કોઈ સેવા બાબતે આપણે જે કમ્પ્લેન કરીએ જે તે અધિકારીને એને કમ્પ્લેન ઈમેલ્સ કહેવાય. આજે આપણે એના સેમ્પલ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રશ્ન પેપરમાં તમને આવી રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે. મિસ્ટર મોહનીશ પટેલ purchased a beautiful flower vase from flipkart.com and he received it in a damaged condition. મિસ્ટર મોહનીશ પટેલે flipkart.com પરથી એક સુંદર ફૂલદાની ખરીદી હતી, બ્યુટીફુલ ફ્લાવર વેસ, અને એ ફૂલદાની પેક કરેલું પાર્સલ એને મળ્યું. એને ઘરે ખોલ્યું તો એ ફૂલદાની કેવી હતી? ડેમેજ્ડ, નુકસાન થયેલી, તૂટેલી હતી, બ્રોકન હતી. હવે આ મોહનીશ પટેલ રાઇટ્સ એન ઈમેલ લખે છે, કમ્પ્લેનિંગ અબાઉટ ઇટ, આ બાબતે ફરિયાદ કરતો. ડ્રાફ્ટ એન ઈમેલ ટુ flipkart@gmail.com ઓન હિઝ બિહાફ. તમે આ મોહનીશ પટેલ વતી flipkart@gmail.com મોકલવા માટેનો ઈમેલ ડ્રાફ્ટ કરો ઇન અબાઉટ 100 વર્ડ્સ, 100 શબ્દોમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું પાર્ટ 1 વિડીયોમાં ઈમેલનું બેઝિક સ્ટ્રક્ચર. એ સૌપ્રથમ ઈમેલ લખનારનું ઈમેલ આઈડી આવશે. ઈમેલ લખનાર એટલે ફ્રોમ. તો કોણ અહીંયા ઈમેલ લખી રહ્યું છે? તમે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારું ઈમેલ આઈડી લખવાનું નથી. પરીક્ષામાં પ્રશ્ન પેપરમાં ઈમેલ લખનારનું નામ આપ્યું છે, તમારે એના વતી ઈમેલ લખવાનો છે. તો આપણે લખીશું મોહનીશ પટેલ @gmail.com, ઈમેલ લખનાર. કોને લખે છે? ટુ flipkart@gmail.com. અને સબ્જેક્ટ કયો? ડેમેજ્ડ પાર્સલ. પાર્સલ ડેમેજ થયેલું આવ્યું છે એ બાબતે કમ્પ્લેન કરવાની છે. રિસ્પેક્ટેડ સર, I am writing this email to draw your attention to the shipment of goods. શિપમેન્ટ એટલે ટ્રાન્સપોર્ટેશન. વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી તે કન્સાઇનમેન્ટ. હું આ ઈમેલ લખી રહ્યો છું તમારું ધ્યાન દોરવા. કઈ તરફ? વસ્તુના ટ્રાન્સપોર્ટેશન તરફ. ટુ ધ શિપમેન્ટ ઓફ ગુડ્સ, વસ્તુના ટ્રાન્સપોર્ટેશન તરફ. હવે ડિટેલ્સમાં લખવાનું છે. I ordered for a decorative flower vase on 12th April 2021. 12 એપ્રિલ 2021ના દિવસે મેં એક એટ્રેક્ટિવ ફ્લાવર વેસ માટેનો ઓર્ડર આપ્યો. માય ઓર્ડર આઈડી ઇઝ 2244366765 એન્ડ આઈ પેડ થ્રુ ભીમ પે. અને એનું પેમેન્ટ મેં ભીમ પે એપ્લિકેશન દ્વારા ચૂકવ્યું હતું. વિચ ઓફર્ડ મી 10% ડિસ્કાઉન્ટ, અને એમાં મને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. હવે મેઇન બાબત, આઈ રિસીવ્ડ ધ પાર્સલ ઓન 18th એપ્રિલ 2021. 18 એપ્રિલ 2021ના દિવસે મેં જે વસ્તુ ઓર્ડર આપી હતી એનું પાર્સલ મને મળ્યું ડિલિવરી બોય દ્વારા. બટ આઈ રિગ્રેટ ટુ સ્ટેટ ધેટ, પણ કહેતા મને ખરેખર દુઃખ છે કે, આઈ રિગ્રેટ, હું ખરેખર દુઃખી છું, અફસોસ છે મને કે, વેન આઈ ઓપન્ડ ઇટ, જ્યારે મેં એ પાર્સલ ખોલ્યું, આઈ ફાઉન્ડ ધ ફ્લાવર વેસ વોઝ બ્રોકન. મેં જોયું કે ફ્લાવર વેસ બ્રોકન હતું, તૂટેલું હતું, ફૂલદાની તૂટેલી હતી અંદર.
ઇટ વોઝ નોટ પેક્ડ પ્રોપરલી. તે ફૂલદાનીને યોગ્ય રીતે પેક કરવામાં આવી નહોતી. ઇટ હેડ નો ફોર્મ નોર એની કોટન અરાઉન્ડ. એ ફૂલદાનીની આસપાસ કોઈ ફોર્મ કે કોટન મૂકવામાં આવ્યું નહોતું સપોર્ટ માટે. કાચની વસ્તુ હોય, ડેલિકેટ વસ્તુ હોય, એને પેક કરવામાં આવે ત્યારે એની આજુબાજુમાં સપોર્ટ માટે ફોર્મ અથવા તો કોટન મૂકવામાં આવે. ઇટ હેડ નો ફોર્મ ઓર એની કોટન અરાઉન્ડ. એની આસપાસ કોઈ ફોર્મ કે કોટન મૂકવામાં આવ્યું નહોતું. ધેટ કેન પ્રિવેન્ટ ઇટ ફ્રોમ બ્રેકિંગ. કે જેનાથી એ તૂટતું બચે. પ્રિવેન્ટ એટલે અટકવું, બચવું. ફ્રોમ બ્રેકિંગ કે જે ફોર્મ કે કોટન તેને તૂટવાથી બચાવે. ધેટ કેન પ્રિવેન્ટ ઇટ ફ્રોમ બ્રેકિંગ. ધ પાર્સલ માઇટ નોટ હેવ બીન હેન્ડલ્ડ વિથ કેર. આ પાર્સલ કદાચ કાળજીપૂર્વક સંભાળીને મોકલવામાં આવ્યું નહોતું. હેન્ડલ વિથ કેર એટલે કાળજીપૂર્વક સંભાળવું. ધ પાર્સલ માઇટ નોટ હેવ બીન હેન્ડલ્ડ વિથ કેર. કદાચ એને યોગ્ય રીતે કાળજી લઈને ટ્રાન્સપોર્ટ કરવામાં નહીં આવ્યું હોય. યોર્સ ઇઝ અ રેપ્યુટેડ ઓનલાઈન શોપિંગ પોર્ટલ. આ flipkart.com એક પ્રતિષ્ઠિત ઓનલાઈન શોપિંગ પોર્ટલ છે. એન્ડ સચ ઇન્સિડન્ટ્સ ડિમિનિશ યોર નેમ એન્ડ ફેમ. અને આવી ઘટનાઓ તમારી નેમ અને ફેમ, તમારી નામના, તમારી પ્રતિષ્ઠાને ઓછી કરે. ડિમિનિશ કરવું એટલે ઓછું કરવું, ઘટાડવું. flipkart.com એક પ્રતિષ્ઠિત ઓનલાઈન શોપિંગ પોર્ટલ છે અને જો આવી ઘટનાઓ થશે તો એની નેમ અને ફેમ એટલે નામના, પ્રતિષ્ઠા ડિમિનિશ થશે, ઓછી થશે. સચ ડેલિકેટ પ્રોડક્ટ્સ શુડ બી પેક્ડ પ્રોપરલી. આવી ડેલિકેટ નાજુક વસ્તુઓ હોય જે તૂટવાની શક્યતા હોય એને યોગ્ય રીતે પેક કરવી જોઈએ. સો ધેટ કે જેથી કરીને ઇટ રીચીસ ટુ ધ કસ્ટમર્સ ઇન્ટેક્ટ. કે જેથી કરીને એ ઇન્ટેક્ટ, સારી સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં કસ્ટમર સુધી પહોંચે. ઇન્ટેક્ટ એટલે નુકસાન પામ્યા વગર, કંઈ પણ ખરોચ આવ્યા વગર એ વસ્તુ કસ્ટમર સુધી પહોંચે. તો આ થયું મેઇન પાર્ટ ઓફ ધ ઇમેલ. હવે છેલ્લે સમાપન, ક્લોઝિંગ. આઈ રિક્વેસ્ટ ફોર ધ ઇમિડિયેટ રિપ્લેસમેન્ટ ઓફ ધ ડેમેજ્ડ ગુડ્સ. આ ડેમેજ થયેલો જે સામાન મને મળ્યો છે ફ્લેવરવેઝ, એ તાત્કાલિક બદલી આપવામાં આવે એ માટે હું આપને વિનંતી કરું છું. થેન્ક યુ. યોર્સ ફેથફુલી, મોહનીશ પટેલ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ કમ્પ્લેન કરશો ડેમેજ્ડ પાર્સલની, ભલે અહીંયા ફ્લાવર વેજ હોય, એને બદલે તમે બીજી કોઈ વસ્તુ મગાવી છે, બુક્સ મગાવી છે ધારો કે, અથવા તો બીજી કોઈ ઘર વપરાશની વસ્તુ મગાવી છે, તો મોટાભાગના સેન્ટેન્સીસ કોમન આવશે. આ તારીખને, પેમેન્ટ કરવાની વાતને, આઈડીને બધું તમે કોમન લખી શકશો. ફ્લેવર વેજને બદલે વસ્તુ બદલાશે. બરાબર, યાદ રાખજો. અને નીચેનું આ સેન્ટેન્સ પણ કોમન આવશે જ્યારે વસ્તુ બદલવાની તમે કહેશો ત્યારે. આ રીતે અમુક બાબતો દરેક ઇમેલ્સમાં કોમન આવશે અને અમુક સેન્ટેન્સીસ તમારે ચેન્જીસ કરીને લખવાના થશે. એ તમને આપોઆપ ખ્યાલ આવી જશે. હવે આપણે વધુ એક સેમ્પલ જોઈએ. રાહુલ ભટ્ટ, residing in Sarthana, Surat, writes an email to the municipal commissioner of his city complaining about the nuisance of stray cattle in his locality. રાહુલ ભટ્ટ કે જે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે, એ તેના શહેરના મ્યુનિસિપલ કમિશનરને ઈમેલ લખે છે. પોતાના શહેરના એટલે સુરત શહેરના. શાના માટે? શાના વિશે? કમ્પ્લેનિંગ અબાઉટ ધ ન્યુસન્સ ઓફ સ્ટ્રે કેટલ. સ્ટ્રે કેટલ એટલે રખડતા પ્રાણીઓ, ગાયો, ગધેડાઓ, કૂતરાઓ, ડુક્કર. સ્ટ્રે કેટલ એના વિસ્તારમાં સ્ટ્રે કેટલ, આ રખડતા પ્રાણીઓનો ઉપદ્રવ વધી ગયો છે, ન્યુસન્સ વધી ગયું છે. એ બાબતે કમ્પ્લેન કરતો ઈમેલ રાહુલ ભટ્ટ તેના શહેરના મ્યુનિસિપલ કમિશનરને લખે છે. ડ્રાફ્ટ ધ ઈમેલ ઓન હિઝ બિહાફ. એના વતી તમે ઈમેલ ડ્રાફ્ટ કરો. તો સૌપ્રથમ રાહુલનું ઈમેલ આઈડી આવશે, rahulbhatt@gmail.com. હવે પેપરમાં ન આપ્યું હોય તો પણ તમારે લખી દેવાનું લખનારનું ઈમેલ આઈડી.
કોને મોકલશે? પોતાના શહેરના મ્યુનિસિપલ કમિશનરને, એટલે સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જે તમે ગણો તે, smc@gmail.com. સબ્જેક્ટ કયો? ન્યુસન્સ ઓફ સ્ટ્રે કેટલ. જો સબ્જેક્ટ ટૂંકમાં અને ટુ ધ પોઈન્ટ લખાવવો જોઈએ. સ્ટ્રે કેટલના ઉપદ્રવ બાબતે, ન્યુસન્સ ઓફ સ્ટ્રે કેટલ, સ્ટ્રે કેટલના ઉપદ્રવ બાબતે. રિસ્પેક્ટેડ સર, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ, હું આ ઈમેલ લખી રહ્યો છું. ટુ ડ્રો યોર એટેન્શન, તમારું ધ્યાન દોરવા. જો સેન્ટન્સ આવી રીતે શરૂ થશે કમ્પ્લેન છે ત્યારે, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ડ્રો યોર અટેન્શન, આવું જ થશે, કારણ કે તમે કંપની તરફ ધ્યાન દોરવા માંગો છો, ઉપદ્રવ તરફ ધ્યાન દોરવા માંગો છો, જે પ્રોબ્લેમ ક્રિએટ થયો છે એના તરફ તમે ધ્યાન દોરવા માંગો છો, એટલે પહેલું સેન્ટેન્સ આવું જ આવશે. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ડ્રો યોર અટેન્શન ટુ ધ ન્યુસન્સ ઓફ સ્ટ્રે કેટલ ઇન અવર એરિયા. અમારા વિસ્તારમાં રખડતા પ્રાણીઓના ઉપદ્રવ બાબતે આપનું ધ્યાન દોરવા માટે હું આ ઈમેલ લખી રહ્યો છું. ઓફ લેટ, હમણાંથી, છેલ્લા થોડા સમયથી. સ્ટ્રે કાઉસ, રખડતી ગાયો, પિગ્સ, ડુક્કર, એન્ડ ડોન્કીઝ, ગધેડાઓ, હેવ બીન કોઝિંગ ગ્રેટ ટ્રબલ ટુ ધ પીપલ ઇન અવર એરિયા. કોઝિંગ અ ગ્રેટ ટ્રબલ, ખૂબ જ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યા છે. કોઝ અ ટ્રબલ એટલે મુશ્કેલી ઊભી કરવી, સમસ્યા ઊભી કરવી. તો આ બધા પ્રાણીઓ અમારા વિસ્તારના લોકો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. કેવી રીતે? સ્ટ્રે ડોગ્સ આર ઓલ્સો નો એક્સેપ્શન, અને રખડતા કૂતરાઓ પણ એમાં અપવાદ નથી. એટલે ગાયો, ડુક્કરો અને ગધેડાઓની સાથે રખડતા કૂતરાઓ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. સ્ટ્રે ડોગ્સ આર ઓલ્સો નો એક્સેપ્શન, રખડતા કૂતરાઓ પણ એમાં અપવાદ નથી. એટલે કેવી રીતે આવું થાય છે? કાઉસ આર સીન આઈધર સિટિંગ ઇન ધ મિડલ ઓફ રોડ્સ ઓર વોન્ડરિંગ હિયર એન્ડ ધેર. ગાયો જોવા મળે છે કેવી સ્થિતિમાં? આઈધર સિટિંગ, કાં તો બેઠેલી હોય, ઇન ધ મિડલ ઓફ ધ રોડ્સ, રસ્તાની વચ્ચે જ બેઠેલી હોય, ઓર વોન્ડરિંગ, અથવા તો રખડતી હોય. વોન્ડરિંગ કરવું એટલે રખડવું. હિયર એન્ડ ધેર, અહીં તહીં રખડતી જોવા મળે છે. ધે કોઝ ટ્રાફિક જેમ્સ, તેઓ ટ્રાફિક જામ સર્જે છે. રસ્તાની વચ્ચે બેસી જાય એટલે વાહનોનો જામ ભેગો થાય. ધે કોઝ ટ્રાફિક જેમ્સ, તેઓ ટ્રાફિક જામ સર્જે છે. એન્ડ રોડ એક્સિડન્ટ્સ, અને રોડ અકસ્માતનું કારણ બને છે. ઇટ હેઝ બીકમ ડિફિકલ્ટ ફોર અસ ટુ વોક ઓર ડ્રાઈવ એલોંગ, અમારા માટે રોડ ઉપર ચાલવું અથવા તો ડ્રાઈવ કરવું મુશ્કેલ બની ગયું છે. ઇટ હેઝ બીકમ ડિફિકલ્ટ ફોર અસ ટુ વોક ઓર ડ્રાઈવ એલોંગ, રસ્તા ઉપર, એલોંગ એટલે ઉપર, રસ્તા ઉપર ચાલવું અથવા તો ડ્રાઈવ કરવું મુશ્કેલ બની ગયું છે. ડ્યુરિંગ નાઇટ અવર્સ, રાતના સમય દરમિયાન, મેની પેડેસ્ટ્રિયન્સ સ્ટમ્બલ ઓવર ધીસ કેટલ, ઘણા બધા પગપાળા ચાલીને જતા લોકો આ પ્રાણીઓ પર ગબડી પડે છે. રસ્તામાં બેઠા હોય એટલે દેખાય નહીં, અચાનક ત્યાં પહોંચી જાય એટલે ગબડી પડે એમ. મેની પેડેસ્ટ્રિયન્સ, ઘણા બધા પગપાળા ચાલીને જતા લોકો, સ્ટમ્બલ ઓવર ધીસ કેટલ, આ પ્રાણીઓ પર ગબડી પડે છે. મોર ઓવર, તદુપરાંત, ધેટ ડંગ મેક્સ ધ સ્ટ્રીટ્સ ડર્ટી એન્ડ અનહેલ્ધી, આ પ્રાણીઓના ડંગ, છાણ, મળમૂત્ર શેરીઓને ગંદી અને અનહેલ્ધી બનાવે છે. એટલે આ રીતે રખડતા પ્રાણીઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. આઈ રિક્વેસ્ટ યુ ટુ પે અ સરપ્રાઇઝ વિઝિટ ટુ અવર એરિયા. જો અહીંયા વસ્તુ બદલવાની નથી, સમસ્યા છે. ઉપરના ઈમેલમાં આપણે શું જોયું હતું? વસ્તુ બદલવાની હતી. તો અહીંયા શું કહ્યું? આઈ રિક્વેસ્ટ યુ ટુ પે અ સરપ્રાઇઝ વિઝિટ ટુ અવર એરિયા. હું તમને વિનંતી કરું છું કે તમે અચાનક અમારા વિસ્તારની મુલાકાત લો. સરપ્રાઇઝ વિઝિટ એટલે અચાનક, અગાઉથી જાણ કર્યા વગર. તો તમને આ બધી બાબતો જાતે જોવા મળશે. સી ધ થિંગ્સ યોર સેલ્ફ, તમારી જાતે જ તમે આ જોવો. સી ધ થિંગ્સ યોર સેલ્ફ. કાઇન્ડલી ડુ ધ નીડફુલ ઇન ધ મેટર સૂન, મહેરબાની કરીને આ બાબતમાં, ઇન ધ મેટર, આ બાબતમાં, નીડફુલ, જે કંઈ કરવાનું એ તાત્કાલિક કરશો. યોર્સ ફેથફુલી, રાહુલ ભટ્ટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જુઓ બંને કમ્પ્લેન છે, પણ બંને અલગ અલગ પ્રકારની કમ્પ્લેન.
ઉપર ડેમેજ્ડ પાર્સલની કમ્પ્લેન હતી, જ્યારે અહીંયા તમારા વિસ્તારમાં એક પ્રોબ્લેમ છે, રખડતા પ્રાણીઓની સમસ્યા છે, એની કમ્પ્લેન હતી. તો થોડુંક અલગ આવશે. હજુ એક સેમ્પલ લઈએ આપણે. વિશ્વા શર્મા residing in Limbayat, Surat, writes an email to the municipal commissioner of her city. પોતાના શહેરના મ્યુનિસિપલ કમિશનરને એ ઈમેલ લખે છે. કઈ બાબતે? કમ્પ્લેનિંગ અબાઉટ ધ અનહાઇજેનિક કન્ડિશન ઓફ હર એરિયા. પોતાના વિસ્તારની અનહાઇજેનિક કન્ડિશન. અનહાઇજેનિક કન્ડિશન એટલે ગંદકીવાળી સ્થિતિ, બિન આરોગ્યપ્રદ સ્થિતિ, જ્યાં એકદમ ગંદકીનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ. પોતાના વિસ્તારમાં ગંદકી વધી ગઈ છે એ બાબતે કમ્પ્લેન કરતો ઈમેલ વિશ્વા શર્મા પોતાના શહેરના મ્યુનિસિપલ કમિશનરને લખે છે. ડ્રાફ્ટ ધ ઈમેલ ઓન હર બિહાફ. તમે એના વતી ઈમેલને ડ્રાફ્ટ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં વિશ્વા શર્માનું પણ ઈમેલ આઈડી નથી આપ્યું અને મ્યુનિસિપલ કમિશનરનું પણ નથી આપ્યું. જો ન આપ્યું હોય તો તમારે જાતે બનાવવાનું છે, આપ્યું હોય તો એ લખવાનું છે. યાદ રાખજો, ક્યારેક એક આપ્યું છે, ક્યારેક બંને આપ્યા છે, ક્યારેક બેમાંથી એક પણ નહીં આપ્યા હોય. તો એ રીતે તમારે જાતે બનાવવાનું છે. તમારું નથી લખવાનું, આમાં જે વ્યક્તિ આપી હોય એનું લખવાનું છે. જુઓ, પહેલા લખનારનું ઈમેલ આઈડી વિશ્વા શર્મા વિશ્વા111@gmail.com. કોને લખે છે? સુરત મ્યુનિસિપલ કમિશનર @gmail.com. કઈ બાબતે? અનહાઇજેનિક કન્ડિશન, બિન આરોગ્યપ્રદ સ્થિતિ બાબતે, ગંદકીવાળી પરિસ્થિતિ બાબતે. રિસ્પેક્ટેડ સર, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ડ્રો યોર એટેન્શન ટુ ધ અનહાઇજેનિક કન્ડિશન ઓફ અવર એરિયા. અમારા વિસ્તારની અનહાઇજેનિક કન્ડિશન તરફ આપનું ધ્યાન દોરવા માટે હું આ ઈમેલ લખી રહી છું. જો કોમન આવશે, જ્યારે કમ્પ્લેન છે ત્યારે આ રીતે જ આવશે. શું પરિસ્થિતિ છે? જો, ધ સ્વીપર્સ આર એક્સપેક્ટેડ ટુ ક્લીન ધ સ્ટ્રીટ્સ એવરી ડે. સફાઈ કામદારોએ દરરોજ શેરીઓ સાફ કરવાની હોય છે. આર એક્સપેક્ટેડ ટુ ક્લીન ધ સ્ટ્રીટ્સ એવરી ડે. શેરીઓ દરરોજ સાફ કરવાની હોય છે. બટ ઇન્સ્ટેડ, પણ દરરોજ સાફ કરવાને બદલે, દે ક્લીન એન્ડ સ્વીપ ધ સ્ટ્રીટ્સ. તેઓ આ શેરીઓની સાફ સફાઈ કરે છે. વન્સ ઓર ટ્વાઇસ અ વીક. અઠવાડિયામાં 1 કે 2 વખત. હવે પરિણામ શું આવે? દરરોજ સાફ કરવાના બદલે અઠવાડિયે 1-2 વખત સાફ કરે એટલે હિપ્સ ઓફ ગાર્બેજ આર ફાઉન્ડ એવરીવેર. કચરાના ઢગલાઓ દરેક જગ્યાએ જોવા મળે છે. એન્ડ કીપ ઓન ઇન્ક્રીઝિંગ. અને આ ઢગલાઓ પાછા કદમાં વધતા રહે છે. કીપ ઓન ઇન્ક્રીઝિંગ. આ કચરાના ઢગલાઓનું કદ વધતું જાય છે, નિકાલ ન થાય એટલે. ધ ન્યુસન્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ ઇઝ ઓન ધ ઇન્ક્રીઝ. ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ પણ ઓન ધ ઇન્ક્રીઝ, વધી રહ્યો છે ગંદકીને કારણે. There has been an alarming increase in the number of cases of malaria, dengue and chikungunya. હવે આ માખી મચ્છરોના ઉપદ્રવને કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના કેસીસ, દર્દીઓની સંખ્યામાં એલાર્મિંગ ઇન્ક્રીઝ, ચેતવણીજનક વધારો થઈ રહ્યો છે. There has been an alarming and increase, ચેતવણીજનક વધારો થયો છે. ઇન ધ નંબર ઓફ કેસીસ, દર્દીઓની સંખ્યામાં. શાના સંખ્યા? મલેરિયા, ડેન્ગ્યુ એન્ડ ચિકુનગુનિયા, જે માખી અને મચ્છરોથી થતા રોગ છે તે. મચ્છરોથી થતા રોગ. વી હાર્ડલી ફાઇન્ડ ધ વોર્ડ ઇન્સ્પેક્ટર ઓર અ ટીમ ફ્રોમ ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ વિઝિટિંગ અવર એરિયા. આ સફાઈ કામગીરી જેની દેખરેખ હેઠળ થાય છે તે વોર્ડ ઇન્સ્પેક્ટર કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ અમારા વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. એ પણ જોવા મળતા નથી. હાર્ડલી ફાઇન્ડ, અમને ભાગ્યે જ જોવા મળે છે. ધ વોર્ડ ઇન્સ્પેક્ટર, સફાઈ કામગીરીની દેખરેખ રાખનાર વોર્ડ ઇન્સ્પેક્ટરને પણ અમે ક્યારેક જ જોઈએ છીએ. એટલે ટૂંકમાં એ પણ નિયમિત અમારા વિસ્તારમાં આવતા નથી. ઓર અ ટીમ ફ્રોમ ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ. હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ પણ કોઈ સર્વે કરવા કે લોકોના આરોગ્ય બાબતે
જાણવા માટે અમારા વિસ્તારમાં ભાગ્યે જ આવે છે. આઈ રિક્વેસ્ટ યુ, હું તમને રિક્વેસ્ટ કરું છું, ટુ પે અ સરપ્રાઇઝ વિઝિટ ટુ અવર એરિયા, કે તમે અમારા વિસ્તારની સરપ્રાઇઝ વિઝિટ કરો એન્ડ સી ધ થિંગ્સ યોર સેલ્ફ, અને તમારી જાતે જ આ પરિસ્થિતિ જુઓ. કાઇન્ડલી ડુ ધ નીડફુલ ઇન ધ મેટર સૂન, મહેરબાની કરીને આ બાબતમાં ડુ ધ નીડફુલ, જે કંઈ કરવા યોગ્ય હોય તે તમે કરશો. યોર્સ ફેથફુલી વિશ્વા શર્મા, આપની ફેથફુલી વિશ્વા શર્મા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 3 વિડીયોમાં આપણે 3 કમ્પ્લેન ઈમેલ જોયા. આ ત્રણેય ઈમેલની PDF હું તમારા ગ્રુપમાં શેર કરીશ. તમારે એ તમારી ઇંગ્લિશની નોટમાં લખી દેવાના છે ત્રણેય ઈમેલ. બરાબર, યાદ રાખજો. થેન્ક યુ.